ગુજરાતના માથે હવે ડબલ એટેક છે। ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે ગીર સોમનાથ, અમરેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, ખેડા તેમજ આણંદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં માવઠાની આગાહી તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ માવઠાની આગાહી, વલસાડ, નવસારી, દમણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। जो पोरबंदर है इसमें ऑरेंज वार्निंग दिया गया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इंक्लूडिंग यूटी का दीव पार्ट जो है इसमें येलो वार्निंग दिया गया है। और जो हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है। और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया। विथ लाइटनिंग विथ थंडर शावर्स होने का भी पूर्वानुमान है। इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहा है। और जो नॉर्थ गुजरात रीजन में महीसागर, दाहोद, पंचमहाल, खेड़ा, आनंद आ रहा है। और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ, अमरेली, भावनगर एंड दीव। और सेकेंड डे में भी रेन थंडर स्टॉर्म विथ थंडर शावर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। સુરતમાં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ જોવા મળ્યો છે અને પાલ, પાલનપુર તેમજ મહેસાણા અને જહાંગીરબાદના લોકોની ફરિયાદ ઉઠી છે। સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે તો મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરવામાં આવશે। એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધી દવાનો છંટકાવ કરવામાં આવશે। સુરત મેયરની હાજરી ભેસાણની ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। આજે પ્રથમ 2 ડ્રોનથી શરૂઆત કરી અને મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં પાણી માટે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। 600 થી વધુ મકાનોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાસણો અને પ્લાસ્ટિકની નોઝલ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું તો સ્થાનિકોને અટકાવતા વધુ ઘર્ષણ થયું હતું। શહેરના સંત સવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં ખાલી વાસણો તેમજ પાણીની નોઝલો સાથે હલ્લાબોલ કર્યું છે। વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓને અટકાવતા મામલો ગરમાયો હતો અને સ્થાનિકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 4 વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે। હવે એક ટેન્કરના 600 રૂપિયા લે છે તો કેમ કરીને અમારે 6 ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે। હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે। તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી। અનેક રજૂઆતો કરી, રેલીઓ કરી, ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો। અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો। કમિશનર સાહેબને મળ્યા। કમિશનર સાહેબે અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું। જામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો જમાવ્યો હતો। ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। અંદાજિત ₹20 કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો કબજો હતો। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તો 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે।
એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી. એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડ વેસ્ટની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં 4 દિવસ આંધી, તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકશે. 4 દિવસ ખેડૂતો સાચવજો. આંધી, તોફાન, કડાકા ભડાકા સાથે ત્રાટકશે માવઠું. 3 જિલ્લાઓ ટ્રિપલ ખતરો. જી હા, એપ્રિલ મહિનો આફત લઈને આવવાનો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. તો ગામમાં કેમ આવે છે કહીને હુમલો કરવામાં આવ્યો અને 5 શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો યુવક પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે અને ગામમાં કેમ આવે છે તે પ્રકારની વાત કહીને હુમલો કરવામાં આવ્યો હતો. તો 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના સાણંદમાં હત્યાના આરોપી સકંજામાં છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. રમેશ ડાભી અને બેચર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ઝારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો. સામાન્ય બાબતે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી અને સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો. તો સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો આ વિડીયો વાયરલ થતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે. વિડીયો કઈ રેન્જનો છે અને કયું લોકેશન છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજી ડિવિઝન વિસ્તારનો વિડીયો, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફનો સરકારી નંબર સ્વિચ ઓફ છે. તો ગીર પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટા ભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે. રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર સહિતનાઓની મિલીભગતના કારણે 4.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. બેંકના જ કર્મચારીઓ દ્વારા મસમોટું કમિશન મેળવવા માટે 25 જેટલા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ખોટા દસ્તાવેજનો કંપનીમાં લોન લેવા માટે સાચા તરીકે રજૂ કરી લોન મંજૂર કરવામાં આવી હતી. આ કૌભાંડ 2023 થી ચાલતું હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.